નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। દેશમાં પહેલીવાર એક જ વર્ષમાં 5 ભારત રત્ન એનાયતની જાહેરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ ખાતમુહૂર્ત। છેલ્લા 4 વર્ષમાં પુરુષોના પ્રમાણમાં મહિલા મતદારોમાં ધરખમ વધારો। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે પૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણસિંહની સાથે સાથે કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનને દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન આપવામાં આવશે। તેના અગાઉ કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર કર્પૂરી ઠાકોર અને લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી ચૂકી છે। પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે 5 લોકોને ભારત રત્ન આપવાની જાહેરાત થઈ છે। પીવી નરસિમ્હા રાવ, ચૌધરી ચરણસિંહ અને એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત સાથે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પ્રાપ્ત કરનારાઓની સંખ્યા વધીને 53 થઈ ગઈ છે। વર્ષ 2019માં પ્રણવ મુખર્જીને અને મરણોત્તર ભૂપેન્દ્ર કુમાર હજારિકા અને નાનાજી દેશમુખને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો, તેમજ 2020 થી 2023 વચ્ચે કોઈને પણ ભારત રત્ન આપવામાં આવ્યો નથી। ભારત રત્ન માટે પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે। ભારત રત્ન પુરસ્કારની સંખ્યા 3 નક્કી કરવામાં આવે છે। જો કે 1999માં 4 લોકોને ભારત રત્ન આપવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે 5 લોકોને ભારત રત્ન આપવામાં આવ્યો છે। ડીસા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। વડાપ્રધાને આ અવસરે આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કર્યો હતો। ડીસા ખાતેના આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અતિથિ વિશેષ તરીકે લોકસભા સાંસદ પરબતભાઈ પટેલ અને ભરતસિંહજી ડાભી અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આવાસ અર્પણના આ ઐતિહાસિક કાર્યક્રમમાં ગુજરાતના 115 ગ્રામીણ મત વિસ્તાર અને 67 શહેરી મત વિસ્તાર ક્ષેત્રો જોડાશે, એટલે કે તમામ 182 વિધાનસભા ક્ષેત્રો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા। લોકસભા ચૂંટણીના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા જે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી, આ યાદીમાં પુરુષોના પ્રમાણમાં મહિલા મતદારોમાં ધરખમ વધારો નોંધાયો છે। વર્ષ 2019માં 43.1 કરોડ મહિલાઓની નોંધણી થઈ હતી, જે 9.3% વધી 47 કરોડે પહોંચી છે। તો બીજી તરફ ફર્સ્ટ ટાઈમ વોટર કે જેઓની વયમર્યાદા 18 થી 19 વચ્ચેની છે, તેઓની સંખ્યા પણ 1.85 કરોડે પહોંચી ગઈ છે, જે વર્ષ 2019માં 22.7% હતી। ઓખા મંડળ દેવભૂમિ દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગામી 24 ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે। શિવ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા 2019માં પુલના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ બ્રિજનું કામ મહદઅંશે પૂરું થઈ ગયું છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીમાં ઓખા બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર પુલનું લોકાર્પણ કરશે, જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। આજે બીજું સપનું છે એ પૂરું થવા જઈ રહ્યું છે, તો દરેક લોકો જે છે એ એમનો લાભ લે અને આ જે વિકાસન સ્થળ છે એમાં સારામાં સારી રીતે જોડાય અને દરેક લોકો જે છે એ આ પ્રવાસન સ્થળની મુલાકાતે પધારે અને વધારેમાં વધારે હજુ ને હજુ આગળ વિકાસ થાય એવી આપણે હજુ શુભેચ્છા સાથે આગળ વધીએ। રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓબીસી સમાજ વિશે અશોભનીય નિવેદન આપ્યું હતું, જેને લઈ સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જામનગરમાં લાલ બંગલા ખાતે ભાજપ દ્વારા રાહુલ ગાંધીનું પૂતળું દહન કરી ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। રાહુલ ગાંધીનું પૂતળું બાળી ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા હતા। પોલીસે વિરોધ પ્રદર્શન કરતા ભાજપ કાર્યકરોની અટકાયત કરી હતી। વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધમાં છત્તીસગઢના રાયગઢ ગામની અંદર કોંગ્રેસનો યુવરાજ રાહુલ ગાંધી દ્વારા નરેન્દ્રભાઈ વિશે જે ટિપ્પણી કરવામાં આવી કે આ ઓબીસી સમાજમાંથી છે જ નહીં, એક સમાજનો વિરોધ કરતો આવું એનું નિવેદન એને વખોડી કાઢવા માટે આજરોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા જામનગર મહાનગર બક્ષીપંચ મોરચાને રાહુલ ગાંધીનું પૂતળું બાળવાનું અને એના વિરુદ્ધનું કોંગ્રેસ વિરુદ્ધનું પ્રદર્શન કરવાનું આજરોજ લાલ બંગલા ખાતે જામનગર મહાનગર બક્ષીપંચ મોરચા દ્વારા એનો વિરોધ કરવામાં આવેલો।
અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે રાજ્યમાં ત્રીજો ગુનો નોંધાયો છે. મોડાસા ટાઉન પીઆઈ પોતે જ આ મામલામાં ફરિયાદી પણ બન્યા છે. ગત 24 ડિસેમ્બર મોડાસામાં પણ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરવા માટે માંગ કરવામાં આવી હતી. આજરોજ મોડાસા ટાઉનની અંદર એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં વિગત એવી છે કે ગઈ તારીખ 24 ડિસેમ્બરના રોજ મોડાસાની અંદર એક નશામુક્તિ તથા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર સલમાન અઝહરી રિઝવી રહે ઘાટકોપર મુંબઈથી મૌલાનાને અહીંયા પ્રવચન માટે બોલાવવામાં આવેલા, જેઓ રાત્રિના 9:00થી મોડી રાત સુધી એમને પોતાનું પ્રવચન ચાલુ રાખેલું. જે પ્રવચનની અંદર તેમણે અન્ય ધર્મના માણસો માટે ખૂબ જ અપમાનજનક ભાષામાં વાત કરેલી છે, તેમજ બીજા સમાજ માટે કે જેની ધાર્મિક લાગણી દુભાય એ પરિભાષામાં પણ તેમણે ઉલ્લેખ કરેલો છે. તદુપરાંત એમને એટ્રોસિટી એક્ટ મુજબની કલમોનો પણ ભંગ કરેલ છે અને એ મતલબ સમાજની અનુસૂચિત જાતિ સમાજની લાગણી દુભાય એવા નિમ્ન કક્ષાના શબ્દો વાપરેલ છે, જેના અનુસંધાનમાં મોડાસા ટાઉનની અંદર એના આયોજક ઈશાકભાઈ ગોરી તથા આ સલમાન અઝહરીના વિરુદ્ધમાં પણ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. અને આ જે સલમાન મૌલાના છે એ એમના ઉપર ગાંધીધામ તથા જૂનાગઢ જિલ્લાઓની અંદર પણ ગુનાઓ નોંધાયેલા છે, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા તથા સ્ટાફના માણસોએ મોડાસાની અંદર પણ એમણે આ ભાષણનું આયોજન કરેલું હતું, જેથી યુટ્યુબ ઉપર આ વિડીયો જોતો જેમાં અનુસૂચિત જાતિ સમાજના પણ પોલીસના માણસો હતા, એમણે આ સાંભળેલું કે એમના સમાજ વિશે પણ ખૂબ જ નિમ્ન કક્ષાની ભાષામાં મૌલાના સલમાન અઝહરીએ ભાષણ આપેલું છે, જેથી એટ્રોસિટી એક્ટ મુજબની કલમો સાથેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને ધાર્મિક લાગણી દુભાય અન્ય ધર્મની એવી ભાષાઓનો ઉપયોગ કરેલો હોય કલમ 153A તથા એટ્રોસિટી એક્ટની કલમ અલગ અલગ સેક્શન મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને એમની ધરપકડ માટે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. અત્યારે હાલ આયોજકની ધરપકડ કરવામાં આવેલ નથી, પરંતુ એમની પૂછપરછ માટે એમને હસ્તગત કરેલ છે. મોરબી જિલ્લા ભાજપ બક્ષી પંચના પ્રમુખ નિર્મલ જારિયા દ્વારા જણાવાયું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ઓબીસી સમાજ વિશે અશોભનીય નિવેદન આપ્યું હતું, જેને લઈ મોરબી જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને વિરોધ દર્શાવ્યો હતો. રાહુલ ગાંધી પોતે કરેલા નિવેદનને પાછું ખેંચે અને દેશની જનતા સમક્ષ માફી માંગે તેવી માંગણી કરી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ઓબીસી સમાજ વિશે અશોભનીય નિવેદન આપ્યું છે. એના વિરોધમાં અમે મોરબી જિલ્લા ભાજપ બક્ષી પંચ મોરચા દ્વારા એમના વિરોધને અનુલક્ષીને એમના પુતળાદાનનો કાર્યક્રમ કર્યો છે. તેમજ અમારી એવી ઈચ્છા છે કે આ નિવેદન પાછું ખેંચે અને માફી માંગે, અને માફી નહીં માંગે તો અમે હજી વધુ વિરોધ કરશું, આંદોલનો કરશું અને એનો જવાબ પણ એને 2024ની ચૂંટણીમાં મળી જશે. ખરેખર 2000ની સાલ પહેલા મોદી સાહેબની જ્ઞાતિને બક્ષી પંચ અનામત મળેલ હતું. મોદી સાહેબ તો ત્યારે સીએમ પણ નહોતા. એમને કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર, અભ્યાસ કર્યા વગર આ નિવેદન આપ્યું છે, એ એમના માટે અશોભનીય છે. એમનો અમે વિરોધ કરીએ છીએ. કલોલના ધારાસભ્ય દ્વારા જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેને લઈ સમગ્ર ગુજરાતમાં રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ તકે વડિયા તાલુકાના રઘુવંશી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મામલતદાર કચેરીના પટાંગણમાં રઘુવંશી સમાજે જય જલારામના સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ઉપરાંત આગામી દિવસોમાં કલોલના ધારાસભ્ય જલારામ બાપાની માફી નહીં માંગે તો ભાજપને પરિણામ ભોગવવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. મારું નામ મિતુલ ગણાત્રા છે. હું વડિયા લોહાણા જ્ઞાતિનો મંત્રી છું. આજ રોજ જે કલોલના ધારાસભ્યએ જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી છે એના વિશે વડિયા તાલુકાના અમે બધા રઘુવંશીઓ અહીંયા આવેદનપત્ર આપેલું છે. સરકારશ્રીને અમારી ખાસ રજૂઆત છે કે ધારાસભ્યશ્રી જો આમાં જલારામ બાપાની માફી નહીં માંગે
તો દિવસે દિવસે આ બધું સૌરાષ્ટ્રથી ગુજરાતથી ભારતભરની અંદર જે જલારામ બાપાને માને છે, ખાલી રઘુવંશીઓ નથી માનતા, તમામ જ્ઞાતિ જલારામ બાપાને ભગવાન જ માને છે અને એ ભગવાન અમારા માટે છે જ. તો ધારાસભ્યશ્રીને અમારી પણ વિનંતી છે, અમે પણ વિનંતી જ કરીએ છીએ કે તમે માફી માગો. તમે જે જલારામ બાપા અને સાંઈ બાબા વિશે જે બોલેલા છો, જે પણ ધર્મની અંદર જે પણ કોઈ પણ ભક્ત હોય છે એને ભગવાન માને છે, એના ઈચ્છાથી માને છે. આ ભારત દેશ લોકશાહી છે, તો લોકશાહીમાં કોઈ પણ ભક્તને ભગવાન કહી શકે છે. તો ભારતીય જનતા પાર્ટીને મારી ખાસ અમારા સમાજ વતી એક વિનંતી છે કે આ એક ધારાસભ્ય જો આવું અભદ્ર ટૂંકમાં ટિપ્પણી કરી શકતા હોય તો ભવિષ્ય પ્રજા ભારતીય જનતા પાર્ટી ઉપર કઈ રીતે વિશ્વાસ મૂકી શકે. તો ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીને પણ નમ્ર વિનંતી કે આવા ધારાસભ્યને આવી રીતના ન બોલવું જોઈએ. વલસાડના ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામે શ્રી ગાયત્રી શક્તિપીઠ ખાતે 32મા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે માં ગાયત્રીના ભક્તો દ્વારા 24 કુંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 32મા પાટોત્સવ પ્રસંગે પ્રમુખ દીપેશ પંચાલ, અરવિંદ મિસ્ત્રી, કાર્યકર્તા દક્ષા પંચાલ, ગાયત્રી પરિવાર દ્વારા યજ્ઞ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. 30 વર્ષથી ગાયત્રીમાં જોડાયેલી છું, પણ અહીંયા આપણા 31 વર્ષથી આ શક્તિપીઠ બન્યો ત્યારથી હું જોડાયેલી છું. ને આ મંદિરમાં વર્ષના 5 પ્રોગ્રામ થાય છે અને બધા ધામધૂમથી થાય. પાટોત્સવ થાય છે, ગુરુ પૂર્ણિમા થાય છે, 2 નવરાત્ર થાય છે અને ગાયત્રી જયંતિ બધા ધામધૂમથી સારી. એ એટલી શક્તિ છે કે આજે મારી 74 વર્ષની ઉંમર છે, હું રોજ સવારે 6:30 વાગે આરતીમાં આવું છું. આરતી કરું પણ મને માતાજી એટલી શક્તિ આપે છે કે હું અહીંયા આવું ને હું માતાજીને પ્રાર્થના કરું છું કે આ કાયમ માટે આવી મને શક્તિ આપતા રહે છે ને બધાનું. ખતલવાડા ગાયત્રી શક્તિપીઠ 31 વર્ષ પૂર્ણ કરીને 32મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. એમનો 32મો પાટોત્સવ કહેવામાં આવે છે. દર વર્ષે અમે પાટોત્સવ આ રીતે ઉજવીએ છીએ. ડૉક્ટર પ્રણવભાઈ પંડ્યા જે શાંતિકુંજના શ્રદ્ધેય જે કહેવામાં આવે છે, એમના હાથે પહેલી પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને એમના જીવનમાં પહેલી વાર જ 108 કુંડી યજ્ઞ પણ અહીંયા થયો હતો અને એ પહેલાં જીવનની એમના પ્રાણ પ્રતિષ્ઠા પહેલી છે એટલે એનું બહુ મહત્ત્વ છે. અને એમના દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. એ પ્રાણ અંદર માતાજીના અંદર એવો અનેરો પ્રાણ પૂરેલો છે એટલે એમાં તમે જે માંગો એ માતાજી પાસે મળી રહે અને તમે કોઈ પણ વાતની તમારી નિરાશા હોય તો માતાજી પાસે તમે માંગી શકો છો અને મા એની પૂર્ણતા પૂરી કરે છે. આ ગાયત્રી શક્તિપીઠ ખતલવાડા અને ઉમરગામ તાલુકામાંથી બનાવેલું છે. અને આ શક્તિપીઠ બહુ જ મહત્ત્વનું છે. ને એ અમે 1992માં અમે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી. જે પ્રાણ પ્રતિષ્ઠા અમારા પ્રણવભાઈ જે શાંતિકુંજના વરિષ્ઠ પ્રણવજી પંડ્યા તેમણે એમના હસ્તે અમારી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. એમની જીવનની પહેલી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે અમારી. અને ત્યારથી અમારું મંદિર એટલું સરસ ચાલે છે, જાઓ જલાની ફર્સ્ટ ક્લાસ ચાલે છે. અને માતાજીની એટલી શક્તિ છે અહીંયા કે બધું કામ અમારું સરળ રીતે થઈ જાય છે. જે માંગે મળે માતાજીની એટલી શક્તિ છે માતાજી માટે અહીંયા. એટલે શક્તિપીઠ બહુ મહત્ત્વનું છે અમારે. ઘણા લોકો ગામથી લોકો શક્તિપીઠ પર આવે છે અને દર્શનાર્થે લાભાર્થે લે છે. અને અમારે દર વર્ષે અહીંયા શક્તિપીઠનું પ્રાણ પ્રતિષ્ઠાનું મહત્ત્વ કરીએ છીએ અને બધા લોકો ઘણું પબ્લિક ભેગું થાય છે. અમે 11 કુંડી 24 કુંડી ગાયત્રી અમે કરીએ છીએ. સુરતમાં વંદે ભારત બનાવવામાં ભ્રષ્ટાચાર થવાની આશંકા વર્તાઈ રહી છે. વંદે ભારત ટ્રેન અંગે આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા માંગવામાં આવેલ માહિતી અંતર્ગત વંદે ભારત અને શતાબ્દી ટ્રેનના મેકિંગ ચાર્જનું કમ્પેરિઝન આરટીઆઈના એક્ટિવિસ્ટ દ્વારા કરાયું હતું. 16 કોચની વંદે ભારત ટ્રેનનો નિર્માણ ખર્ચ 104.35 કરોડ છે. તેની સામે શતાબ્દી 16 કોચની શતાબ્દી એક્સપ્રેસનો ખર્ચ 44.2 કરોડ છે. વંદે ભારત ટ્રેનનું એક કોચનો નિર્માણ ખર્ચ 6.52 કરોડ છે, ત્યારે શતાબ્દી એક્સપ્રેસનો એક કોચ બનાવવાનો ખર્ચ ફક્ત 2.75 કરોડ છે. વંદે ભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના તમામ કોચો એર કન્ડિશન કરેલ છે. વંદે ભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન બંને ઇલેક્ટ્રિક એન્જિનથી ચાલે છે. બેસવાની ક્ષમતા પણ બંને ટ્રેનમાં સમાન છે. એની અંદર રેલવે મિનિસ્ટ્રી દ્વારા મને એક માહિતી આપવામાં આવેલ છે. એની અંદર વંદે ભારત ટ્રેન અને શતાબ્દી એક્સપ્રેસ બંનેનું એક કમ્પેરિઝન મેં બનાવ્યું છે. કારણ કે બંનેની અંદર એક જ સરખી બધી એની મરામતો અને કામગીરીઓ એના કોચિસથી માંડીને બધું એક જ સરખી દેખાઈ રહ્યા છે હાલમાં. કારણ કે વંદે ભારતમાં 16 જેટલા ડબ્બા કોચિસ હોય છે અને શતાબ્દી એક્સપ્રેસમાં પણ 22 છે. પણ આપણે 16ના કમ્પેરિઝનમાં એ કરીએ તો 44 કરોડ રૂપિયાનો ખર્ચોમાં એ આખું શતાબ્દી એક્સપ્રેસ બને છે. અને એની જગ્યા ઉપર 16 જેટલા કોચિસ સાથે એસી કમ્પાર્ટમેન્ટ સાથે વંદે ભારત એક્સપ્રેસ છે તો 104 કરોડમાં બને છે. એટલે આમ જોવા જઈએ તો એક બોગી છે તો 6 કરોડ 52 લાખ રૂપિયામાં
વંદે ભારત એક્સપ્રેસનું બને છે ત્યારે એ સેમ ફેસિલિટીવાળું, સેમ સીટિંગ કેપેસિટીવાળું, સેમ સ્પીડવાળું અને અન્ય એક ટ્રેન છે શતાબ્દી એક્સપ્રેસ, એનું જે કોસ્ટિંગ છે 2,75,00,000 રૂપિયા થાય છે. તો આ જે 237% જેટલા જે તફાવત છે એ વંદે ભારત ટ્રેન બનાવવા માટેનું અત્યારે હાલમાં આપણને દેખાઈ રહ્યા છે. તો એની અંદર સીટિંગ કેપેસિટી સરખી હોય, સ્પીડ 130 km/કલાક બંને સ્પીડનું ટ્રેનનું એક જ સ્પીડ દેખાઈ રહ્યા છે. તો કઈ રીતે આ મોડિફિકેશન કરવામાં, ઇન્ટિરિયર કરવામાં આટલા બધા 237% જેટલા વધારે ખર્ચો આમાં કઈ રીતે થાય? કારણ કે એનું એન્જિનથી લઈને ઇલેક્ટ્રિક એન્જિન હોય અથવા એનું જે કોચિસનું જે ચેસિસ હોય, એનું જે ફેબ્રિકેશન વર્ક હોય, આ બધું એક જ રહેવાનું છે. ફક્ત ને ફક્ત એની અંદર મોડિફિકેશન જે કરવામાં આવ્યું છે, એની અંદર જે ઇન્ટિરિયર કરવામાં આવે છે એની અંદર ફરક આવવાનો છે. તો આ ઇન્ટિરિયર છોડીને બાકીની બધી વસ્તુ સેમ હોય તો ઇન્ટિરિયર કરવામાં કંઈ 237% ખર્ચો એટલે બીજા સમજી લો ને 4 કરોડ રૂપિયાનો ખર્ચો એની અંદર વધારે થતો હોય એક દર કોચમાં, તો એ માનવામાં નહીં આવે. એવી રીતે જોવા જઈએ તો 2732 કરોડ રૂપિયા હાલ અત્યારે 25 જેટલા વંદે ભારત ટ્રેન બનાવવા પાછળ ખર્ચો કરી દીધું છે. અને શતાબ્દી એક્સપ્રેસનું આના કમ્પેરિઝનમાં આમ જોવા જાય તો 1000 રૂપિયાથી પણ વધારે, 1000 કરોડ રૂપિયાથી પણ વધારે એક ભ્રષ્ટાચાર થયું એવું અત્યારે માનવામાં આવે છે. એટલા માટે આ ફરિયાદો મેં આગળ મોકલી આપે છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.